માનવીને માપવાના બે રસ્તા છે, ઊંચાઈ અને ઊંડાઈ. ઊંડાઈ સમાજમાં લોકોને માણસ કેટલો ઊંડો છે, એની ડેપ્થ કેટલી છે, એ માપવાની સમાજને પરવા નથી, ચિંતા નથી. હા, ઘણીવાર ઊંચાઈની વાત કરે છે, કેટલો ઊંચો છે. અરે એ તો શરીરનું ઊંચાઈ થઈ, 5.5 ફૂટ કે 6.5 ફૂટ, એ તો શરીરની ઊંચાઈ થઈ. માણસની ઊંચાઈ છે ને, એ ખભાથી ઉપરની ભાગમાં શરૂ થાય, ચહેરામાં, મનમાં, મગજમાં, ચહેરાની તેજસ્વીતામાં. એના વિચારો, એના ભાવ, બધું અહીંથી નક્કી થાય છે કે એ કેટલો ઉપર ઉઠશે. હાથ પગ નથી વિચારતા. ભલે આ 1 જ ફૂટનો ચહેરો હોય, પણ એની અંદર રહેલું છે એ માણસને ઊંચો બતાવે છે. 4.5 ફૂટના લાલ બહાદુર શાસ્ત્રી એ વિશ્વના કોઈ પણ નેતા કરતા ઊંચા હતા. અને ખૂબ નીચી ઊંચાઈ ધરાવનાર સચિન એ વિશ્વનો સૌથી મહાન ખેલાડી છે. તો શરીરની ઊંચાઈ નથી જોવાની, માણસની ઊંચાઈ જોવાની છે એની બુદ્ધિમત્તા, એની લાગણી, એના ભાવ, એનું વિચાર વિશ્વ, એના પરથી એની ઊંચાઈ નક્કી થાય કે કેવું વિચારે છે. અને એના આ વિચારની દુનિયાથી એ શ્રેષ્ઠતમ સાબિત થશે. અને આપણે કમસે કમ ઊંચાઈની દ્રષ્ટિએ, હા, એની હાઈટ સરસ છે, પણ હાઈટ એ વ્યક્તિત્વની જોવાય, માનસિક શક્તિઓની જોવાય, અને આપણે ચૂકી ગયા. અને બીજો શબ્દ મને જે ગમે છે એ ડેપ્થ. ડેપ્થ એટલે ઊંડાઈ, ઊંડાણ. માણસમાં સમજણનું ઊંડાણ કેટલું છે, એ કેટલું સમજે છે, એની પાસે લાગણીઓ કેટલી છે અંદર, એની પાસે ભાવ કેવા છે અંદર, એ અંદરથી કેવો છે, એ ઊંડાણ છે. એ અંદરથી શાંત છે, એ અંદરથી સ્વસ્થ છે, એ અંદરથી ભલો છે, દયાળુ છે, નિર્દોષ છે, સહજ છે, સરળ છે. આ બધું અંદર છે, બહારથી નથી દેખાતું. તો આપણે વ્યક્તિને કાં તો મન કેવી રીતે પકડીશું એના વિચારોથી, અને એની ઊંચાઈ એના વિચારો દર્શાવે છે. અને ઊંડાણ કેવી રીતે પકડીશું? એની લાગણીઓ, એના ભાવ, એનો પ્રેમ, એની સહજતા, એની નિર્દોષતા, એની નિખાલસતા. આને આપણે એ અંદરથી બહાર આવે છે, અને માટે એને ઊંડાણ. તો વ્યક્તિનો પરિચય આપણે એના ઊંડાણ અને ઊંચાઈ એના વિચાર ક્ષેત્રથી નક્કી કરીશું.